તમ સર્વને પ્રભુમાં પ્રેમી ઉપકાર આપીએ છીએ। જય મસીહ કી। રાત્રિ પ્રાર્થનાની અંદર તમ સર્વને સ્વાગત કરીએ છીએ। આવો આપણે એકત્ર થઈને એક વચન દેખીએ। ગીતશાસ્ત્રોનું પુસ્તક અને તેનો 46મો અધ્યાય અને તેની પહેલી કલમ આપણે જોશું। દેવ આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે, સંકટે સમય તે હાજરા હજુર મદદગાર છે। હાલેલુયા। પ્રભુના વચનમાં લખેલું છે કે તે આપણો આશરો છે અને સંકટના સમય તે આપણો શું છે? હાજરા હાજુર છે। અને આપણે જ્યારે પણ મુસીબતની અંદર હોય ત્યારે કોની પાસે આશરો માંગવાનો છે? પ્રભુ પાસે માંગવાનો છે, કારણ કે એના વચનમાં લખેલું છે કે સંકટના સમયે હું તમારી સાથે હાજરા હાજુર છું અને એ આપણી સાથે છે, માટે સર્વ બંધનો તૂટે છે અને હરેક પરિસ્થિતિ બદલાઈ જાય છે। મારા પ્રિય ભાઈઓ અને બહેનો, તેનો આશરો લેવાનો છે અને તે આપણને છોડાવશે। સુંદર વચન થકી પ્રભુ આશીર્વાદ આપે। આવો આપણે પ્રાર્થના કરીએ। ધન્યવાદ ધન્યવાદ મારા સ્વામી, મારા ઈશ્વર, અમે તારી સ્તુતિ કરીએ છીએ। તારા વચનમાં લખેલું છે કે તું મારો આશરો છે, દાઉદ ભક્ત કહે છે, અને સંકટના સમયે તું મારું મદદ કરવાને માટે હાજરા હજુર તું આવજે। મારા ઈશ્વર, મારી સાથે જોડાયેલા એક ભાઈ બહેનને માટે અમે પ્રાર્થના કરીએ છીએ। આ સમયને માટે કોઈ પણ પ્રકારની મૂંઝવણ હશે, કંઈક પણ પ્રકારની પ્રભુ મદદની જરૂરત હશે, આર્થિક, દૈહિક, તમે એક પ્રકારની પ્રભુજી એમના જીવનની જરિયાઓ તમે પૂરી પાડજો અને તમે મદદ કરવાને માટે સુખમાં દુઃખમાં તમે હાજરા હજુર તમે ઉતરી આવજો। પ્રભુ રાત્રિની સમય પ્રભુજી એક વ્યક્તિને મીઠી અને ગોળ નિંદ્રા આપજો। મિખાઈલ ગાબ્રિએલ દૂતોની રખવાલી કરજો, આખા કુટુંબની રખવાલી કરજો, ઢોઢાકની રખવાલી કરજો અને પ્રભુ રાજા ખેતીવાડીની અંદર, મહેનત મજૂરીની અંદર, વ્યવસાય ધંધાની અંદર, નોકરીની અંદર, બિઝનેસની અંદર, મુસાફરીની અંદર હરેકને તમે સફળ કરજો। તમારી મહિમામાં રહેજો અને તમે જ્યારે મદદ માટે તને હાક મારે ત્યારે તમે દાઉદની મદદ કરી તેવી જ રીતના તમે પ્રભુજી એક ભાઈ બહેનની મદદ કરજો અને હજરા હજુર તમે ઉતરી આવજો। આખો દિવસ સંભાળ્યા તેવી રીતના આખો રાત્રભરી સંભાળજો। મીઠી ગોળ નિંદ્રા આપજો, સારા સપના દ્વારા, સારા દર્શનો દ્વારા પ્રભુજી હરેકને તમે તૃપ્ત કરજો। નવો દિવસ ફરીના બધાના જીવનની અંદર તમે આપજો। ઉદ્ધાર કરતા પ્રભુ યેસુ મસીહ તારા નામથી માંગીએ છીએ બાપ, આમીન। જય મસીહ કી। જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં। કોઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે તે કમેન્ટ બોક્સમાં લખશો, સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ।